મારી જેવા કેટલાય નાના બાળકો રામ નામ લખે છે અને એનાથી પણ વધારે ખુશીની વાત તો એ છે કે ખાલી 1.5 વર્ષમાં જ 150 કરોડ રામ નામ લખાઈને આવ્યા છે। વાહ। અને આ રામ નામ લખવાનું કારણ એક જ છે કે માણસ ભગવાન તરફ વળે અને સારા કર્મો કરવાનો વિચાર કરે। જય શ્રી રામ દોસ્તો, આજે એક એવા વ્યવસ્થા સાથે મળવાનો મોકો મળ્યો કે જે ભગવાન રામના નામને ખૂબ આગળ લઈ જવા માગે છે અને એવા યુવા પેઢી માટે વ્યક્તિ કામ કરી રહ્યા છે। એમની આખી પૂરી ટીમ કે જે મને ખૂબ દિલને ટચ કરી ગયું કે આજે આવા વ્યક્તિને મારે મળવું જોઈએ અને આ વાત ગુજરાતના દરેક લોકો સુધી પહોંચવી જોઈએ કે ભાઈ શું કામ કરી રહ્યા છે અને એ કેવા વ્યક્તિઓ માટે કામ કરે છે। તો ચાલો એમની પાસેથી જ જાણીએ અને એમને જે રિઝલ્ટ આપ્યા છે, ખાસ કરીને બાળકો તમને જે જોવા મળી રહ્યા છે, એવા નાના નાના બાળકો જે આજના સમયમાં સોશિયલ મીડિયાના યુગની અંદર દરેક બાળકને હાથમાં મોબાઈલ હોય છે, પણ મોબાઈલમાં શું જોવે શું નથી જોતા માવતરને પણ ખબર નથી હોતી, પણ ભાઈનો એવો પ્રયત્ન છે કે જે બાળકોને એક સારું અમથું જ્ઞાન આપે છે, એમનો સમય સાથે રાખીને એક સારી અમથી શીખ આપે છે। તો શું નામ છે વડીલ તમારું? કનુભાઈ। કનુભાઈ, શું તમે આ કાર્યને લોકો વચ્ચે કહેવા માંગશો તો કઈ રીતે કરી રહ્યા છો આ કાર્યને? સૌથી પહેલા તો હું તમે જે કાર્ય કરતા હતા કરો છો એવું કાર્ય 20 વર્ષ સુધી મેં મારી ક્ષમતા અનુસરણ કરતો રહ્યો। પછી મને એમ થયું કે ચાલો હવે નવી જે પેઢી આવી રહી છે જી તો જેવી રીતે પોપડભાઈ, ખજૂરભાઈ, આપણા મહિપતસિંહભાઈ જે લોકો જગત મંગલ માટે કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યા છે, તો આગળની ભવિષ્યની અંદર તમારા જેવા જે હૃદય સ્થાપવા છે, જી નામ નહીં કે પોપટભાઈ તો એક અનેક લોકોનું નામ હશે, પણ જો પોપટભાઈ જેવું હૃદય નહીં હોય તો એટલા માટે હું અહીંયા આવ્યો છું કે બાળકોની અંદર એવું હૃદય સ્થાપિત થાય। બિલકુલ, જે ભગવાન તરફ જવાથી એમના સીધા કે ડાયરેક્ટ કર્મની અંદર પરિવર્તન આવશે। બિલકુલ, ભગવાન તરફ જવાથી એમના સારા વિચારો ઉત્પન્ન થશે। એ હેતુથી હું આ બાળકો પાસે અહીંયા આવું છું, જેથી કરીને એને શું એક્ટિવિટી કરાવો છો તમે? એમને સાથે અહીંયા આવતાની સાથે સૌથી પહેલા તો હું એમને જોઈને જ એટલો પ્રસન્ન થઈ જાઉં છું કે મને એમ થાય છે કે આ લોકોને હું શું દઉં, એટલે હું એમની પાસેથી લઉં છું। એમની જે ખુશી છે એ ખુશી જ હું પોતે લઈ લેતો હોઉં છું, પરંતુ પછી મને એમ થાય કે આ બાળકોને જોઈને મારું હૃદય ભરાઈ આવે છે અને મને એમ થાય કે આ બાળકોને હું શું આપી શકું છું। ચાલો મને એમ થયું કે હું જે રીતે નીકળ્યો છું એવી જ રીતે આ લોકો જાગૃત થાય અને લોકોની માટે આવો સારા કાર્ય કરે જે તમે કરી રહ્યા છો। બિલકુલ બિલકુલ। તો અત્યારે બાળકોને તમે શું એવી એક્ટિવિટી કરાવો છો? સાથે એ લોકો રામ નામ લખે છે, સાથે અમે એ લોકોને અમારા તરફ આવે જેથી કરીને અમે અહીંયા ઇલેક્ટ્રિક 4 વ્હીલ ગાડી ફ્રીમાં ચલાવીએ છીએ, કારણ કે બાળકને એમની ખુશી પણ પ્રાપ્ત થાય અને સાથે સાથે ભગવાન નામ પણ લખે। બિલકુલ। અને દરરોજનું કેટલા લોકો અહીંયા દરરોજ આવે છે? હા, અમુક લોકો જે બાળકો છે એ ડેઈલી આવે છે, અમુક લોકો જેમને જાણ થતી આવે છે એ લોકો જાતે આવતા રહે છે। બરોબર બરોબર। અને દિવસના મતલબ કેટલીક ટાઈમ આમાં એ લોકો ફાળવે છે પોતાનો? બધા પોતપોતાની રીતે સમય, અત્યારે અમારી પાસે લગભગ સુરતની અંદરથી રોજના 50 લાખ રામનામ લખાઈને આવે છે, એટલે તમે વિચાર કરી શકો છો કે કેટલા લોકો સુધી પહોંચ્યું છે। 50 લાખ? હા, ડેઈલી? હા, ડેઈલી એટલા લખાઈને આવે છે। જે લખાઈને આવે છે એ તો આપણી ગણતરીમાં છે, પણ જેના હૃદયની અંદર સ્થાપિત થઈ ગયા એ તો હનુમાનજી જાણે। હા બિલકુલ, બહુ મોટી વાત છે। અને આજે તમે કહેતા હતા બાળકોની અંદર પણ એક અલગ ટેલેન્ટ ઉદ્ભરી આવ્યું છે, કઈ રીતે તમે કહી શકશો? એમાંથી અમારી પાસે આજે નાના નાના બાળકો છે તે ક્યારેક ક્યારેક મને આશ્ચર્યમાં મૂકી દે છે। એમના વિચારો હું સાંભળીને મને એમ થાય છે કે આ ક્યાંથી એની અંદર આવ્યું, પણ એ કોઈ મારો મહિમા કે એવું કઈ નથી, સ્વયં પરમાત્માનો મહિમા છે, નામનો મહિમા। જેમ કે લોકોને આપણે કહી શકીએ કે કઈ એમની અંદર એવી કળા છે કે જેથી લોકોને ઓળખે। જે અમારી પાસે 2 બાળકો છે જે સ્વયં તમે એમને સાંભળીને તમે પણ એમ કહેશો કે નહીં એનું પરિણામ શું છે, તો એ બાળકોને તમે। શું નામ છે પહેલા? પ્રિયમ। પ્રિયમ, શું કહેશો આજે? તો શું કરો છો અહીંયા આવીને? રામ નામ લખીએ। રામ નામ લખો છો? અરે વાહ! તો તમને કોને શીખવાડ્યું આ બધું? અમે પહેલા મૂન ગાર્ડનમાં અહીંયા આવતા હતા, એની પછી અમને લાગ્યું કે અહીંયા આવવું જોઈએ, તો અમે અહીંયા આવ્યા ને તો એ રામ નામ લખવાનું એવું બધું થતું હતું, એટલે અમે અત્યારે લખવા મળ્યા। એવું છે? તો શું કહેશો આજે ઘણા બધા લોકો તમને જોવે છે તો એને શું સંદેશો આપશો? તમે કંઈક પિક્ચરમાં પણ કામ કરવા જવાના છો? હા, મલ્લુ મારી મૂવી છે। હે? મલ્લુ મારી મૂવી છે। બરોબર। તો એમાં શું તમે રોલ નિભાવી લીધો છે? હા, હીરાના બાળપણનો રોલ છે। હીરાના બાળપણનો? અરે વાહ! શું કહેશો, એક ડાયલોગ થઈ જાય પિક્ચરનો? મારી હાલો ને આપણે જોવા જઈ, મારે ઢૂંઢા શીખવું છે। વાહ, બહુ મોટી વાત છે। બીજું કોઈ વાત એવી? સૌ પહેલા તો સુરતમાં રહેતા બધા લોકોને અમે હૃદયથી આભાર માનીએ છીએ। સૌ પહેલા તો સુરતમાં રહેતા બધા લોકોને અમે હૃદયથી આભાર માનીએ છીએ, કારણ કે
અહીંયા આવીને મારી જેવા કેટલાય નાના બાળકો રામ નામ લખે છે. અરે વાહ. અને એના કારણેથી મારી જેવા કેટલાય નાના બાળકો રામ નામ લખે છે. અને એનાથી પણ વધારે ખુશીની વાત તો એ છે કે ખાલી 1.5 વર્ષમાં જ 150 કરોડ રામ નામ લખાઈને આવ્યા છે. વાહ. અને આ રામ નામ લખવાનું કારણ એક જ છે કે માણસ ભગવાન તરફ ફરે અને સારા કર્મો કરવાનો વિચાર કરે. અને વળી આપણા બધાના પ્રિય એવા પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન કે જે દુઃખી લોકોની સેવા કરવાનું કામ કરી રહ્યા છે, કે જ્યાં બધા જ સર્વ સુખી થાય એવો વિચાર રાખીને સેવા કરી રહ્યા છે. તો તેમને આપણે આપણા યથાશક્તિ પ્રમાણે મદદ કરીએ એવી ભાવના સાથે 21,000 રૂપિયા હનુમાનજીની પ્રસાદી તરફથી અર્પણ કરીએ છીએ. અને મારે તો લોકોને એવો જ સંદેશ છે કે જ્યાં જ્યાં સારા કામ થતા હોય ને ત્યાં તમે પોતે જાતે જઈને મદદ કરશો તો સેવા કરતી દરેક સંસ્થા વધારે સારું કામ કરી શકશે. અને અમારો બીજો સંદેશ એ છે કે માનવ માટે, પશુ પંખી માટે અને ગૌ માતા માટે જે સેવા કરતા હોય એને પણ અમે મદદ કરીશું. વાહ. અને આ સંદેશ અમે નાના બાળકો રામ નામ લખીને પ્રેમથી આપવા માંગીએ છીએ. વાહ વાહ, ખૂબ સરસ. ગજબ. શું બનવું મોટા થઈને, શું બનવાનું છે? અરે મોટો થઈને મહાન વ્યક્તિ તમારી જેવો. ગજબ. ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે અને તમારી અંદર પોપટભાઈ છે તેને જગાડે અને ખૂબ લોકોની સેવા કરે. વાહ, ભગવાન ખૂબ આશીર્વાદ આપે. ગજબ. અને આ બહુ મોટી વાત છે આજનો યુવા. અને આ તમે જોઈ શકો છો નાના ઢીંગલા છે કે જે સમય પોતાનો કદાચ મોબાઈલમાં વ્યતીત કરે છે, જો ટાઈમ મળે તો પુસ્તકમાં વ્યતીત કરે છે, પણ આજે ભાઈની મુહિમ કે જે રામ નામ લખવા માટે અને દિવસના 50 લાખથી પણ વધારે લોકો રામનું નામ લખીને એને સુધી પહોંચાડે છે. અને બહુ મોટી વાત છે. રામ નામ લખવાથી નહીં પણ એના દિલની અંદર એક રામ બેઠેલા છે તો એ જાગે અને આવી રીતે લોક સેવાના કાર્ય કરતા રહે. અને ભાઈની આ મુહિમ, આ તમારું આ કયું એડ્રેસ છે? મૂન ગાર્ડન, મોટા વરાછા VIP સર્કલ પાસે. બિલકુલ. અને હું એવી ઈચ્છા રાખું છું કે આ વિડીયોઝના માધ્યમથી મોટા વરાછા નહીં પણ આખા સુરત શહેરની અંદર જ્યારે પણ તમને ટાઈમ મળે તો ભાઈનો ટાઈમિંગ અહીંયા આવવાનો શું ટાઈમિંગ છે? સાંજે અમે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રોજ માટે અહીંયા રોજ માટે 5 થી લઈને 11 વાગ્યા સુધી. તો ભાઈએ કીધું તે પ્રમાણે કે 6 કલાક પોતાનો સમય અહીંયા પોતે ફાળવે છે અને પૂરી ટીમ. અને ટીમની અંદર એવા વ્યક્તિઓ જોડાયેલા છે કે જે પોતાની કિંમતી સમય તો આપે છે પણ કાંઈ બની શકે એટલે યથાશક્તિ પ્રમાણે યોગદાન પણ આપે છે. અને ભાઈએ જે સરસ મજાની વાત કરી કે આજે આપણું જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે ત્યાં એ પોતાની ટીમ તરફથી એમને આખો એમનો આ પરિવાર તરફથી 21,000 રૂપિયાનો સહયોગ કે જે આજે ઘણો બધો ઉપયોગી બનશે એવા લોકો માટે કે જે આપણને ખૂબ પ્રેરણાદાયી બને છે. તો થેન્ક યુ સો મચ. તમે પણ અહીંયા પધારો. સુરત નહીં પણ તમામ ગુજરાતના દરેક ખૂણે ભાઈનું પણ. ઓકે, શું નામ છે વડીલ તમારું? એક મિનિટ. તમારું નામ શું છે? જી, મારું નામ આજરા યોમિન. જી. તો આજે શું કહેવા માંગશો આજની આ મુહિમ વિશે? જય સિયારામ. સૌ પ્રથમ તો પોપટભાઈ ફાઉન્ડેશન જે સુરત મોટા વરાછા મૂન ગાર્ડનમાં ચાલતા રામકામમાં પધાર્યા છે તો હું તેનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. તો અમે અહીંયા જ્યારે રામ નામ લખાવીએ છીએ તો સાથે સાથે લોકોને મુખ્ય ઉદ્દેશ્ય આપતા હોઈએ છે કે તમે રામકામ કરો. હું એક વાત કહેવા માંગુ છું, આપણે જ્યારે રામકામ કરીએ છીએ કે કોઈ સેવા કરીએ છીએ તો તેની સાથે ભગવાનનું નામ જપાય તો ખૂબ સારું. અરે વાહ. અમે અહીંયા નોટ અને પેન વિનામૂલ્યે આપીએ છીએ, સાથે નાના બાળકોને વિનામૂલ્યે ગાડીમાં પણ ચલાવીએ છીએ. ઘણીવાર એવું થાય કે કોઈક લોકો સેવા કરીને તો એમ સમજે છે કે અમે આપ્યું. ના, મારું કહેવાનું એવું છે કે તમે આપ્યું નથી. એનું કારણ હું તમને સમજાવું તો આપણે જ્યારે કોઈકને આપીએ છીએ તો ખરેખર તો આપણે લઈએ છીએ. કઈ રીતે સમજો? પહેલી વાત કે આપણે જ્યારે કોઈકની સેવા કરીએ છીએ તો પહેલી તો આપણને તેની દુઆ મળે છે. જે દુઆ છે તે અન્ય કોઈ વસ્તુથી નથી મળતી. અને બીજું કારણ એવું છે કે આપણે જ્યારે કોઈકની સેવા કરીએ તો ભગવાન પાસે આપણું કર્મ બંધાય છે અને જે કર્મ બંધાય છે તેનાથી તો ભગવાન ખૂબ જ ખુશ થાય છે. તો હવે તમને સમજાયું ને? તો હવે તમને ક્યારેય પણ સેવા કરવાનો મોકો મળે તો વેડફી નહીં દેતા. હવે મારી વાતને હું વધુ ન લંબાવતા અંત તરફ જઈશું તો મારી એક એવી વિનંતી છે કે આપણે બધા
ભગવાનની કૃપાથી જેટલા પણ આપણે પૈસા કમાવીએ છીએ તેમાંથી આપણે થોડુંક તો થોડુંક વાપરવું જોઈએ. જેમ અમારા પ્રિયમભાઈએ કીધું એમ કે અમે હનુમાનજીની પ્રસાદી રૂપે 21,000 રૂપિયા પોપટભાઈને ફાઉન્ડેશનમાં આપીએ છીએ. અને અમે પણ લોકોને કહેવા માંગીએ છીએ કે જે આવા લોકો કામ કરે છે તેને આપણે સપોર્ટ આપવો જોઈએ. અને જ્યારે આ પોપટભાઈને એના વિડીયો હોય તો અમે કોમેન્ટમાં વાંચતા હોઈએ છીએ કે આ જગ્યાએ આ રીતે સેવાની જરૂરત છે, આ જગ્યાએ આ રીતે સેવાની જરૂરત છે. એ તમારી વાત ચોક્કસ છે, પણ આપણે જે પોપટભાઈ છે તે તો અલગ અલગ રાજ્યોમાં અને શહેરોમાં ફરતા હોય તો ક્યારેક તેનાથી ન પહોંચાય એમ હોય તો આપણે પણ તેને થોડોક સહયોગ કરીને આપણે પણ તેની સેવા કરી જોઈએ છીએ. અને જેટલા હું આખા ગુજરાતની પણ આ આખા જે ગોળ પૃથ્વી છે એમાં જેટલા પણ આવી સેવા કરી રહ્યા છે તેને મારા પરમ વંદન. અને આ બધા તે સેવા કરનાર લોકોને અમે ભગવાન રામ સમાન માનીએ છીએ અને અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું કે હનુમાનજી તેને હજી વધુ શક્તિ આપે કે તે હજી વધુ સેવા કરી શકે. જય સિયારામ. જય શ્રી રામ. ગજબ. ના અદ્ભુત. અને બસ આવી રીતે બાળકોની અંદર એનો કોન્ફિડન્સ આવે અને ભગવાન રામની કૃપા હોય તો જ થઈ શકતું હોય છે. અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે તમે આ ફાઇનાન્શિયલી તમે એટલું મદદ આપો છો, બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. સ્વીકારીએ છીએ, પણ આ ફાઇનાન્શિયલી અમાઉન્ટને તમે બેંકમાં અમને આપશો તો વધારે યોગ્ય રહેશે. તો અમે સ્વીકારી તો લીધા છે, પણ તમે બેંકમાં ગૂગલ પે છે અન્ય કોઈ પણ હોય તો તમે કરી શકો. જી જી. બસ દોસ્તો, આજે અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે. ઘણા બધા લોકો ઉપસ્થિત થઈ ગયા છે. તો બસ તમે પણ આવો. આ ગાર્ડન મને એમ લાગે ફૂલ થઈ જવું જોઈએ, કેમ કે ભગવાનનું નામ લેવાની વાત છે. તો સૌ લોકો આવે, પોતાનો કિંમતી સમય લે. અને બીજી વસ્તુ કે અહીંયા ફ્રીમાં બાળકો માટે સાયકલની પણ એક મતલબ પેલી સાયકલ આવે છે ઇલેક્ટ્રોનિક, એ ચલાવવામાં આવે છે, જેથી બાળકને મનોરંજન પણ મળે છે અને સાથે સાથે ભગવાન રામનું નામ પણ લખવા મળે છે. તો આવો ચોક્કસ. અને ભાઈની આ વ્યવસ્થાને ખૂબ શક્તિ આપે ભગવાન રામ, હનુમાનજી બળ આપે અને ખૂબ આવી રીતે આગળ કામ કરતા રહ્યો. અમને જે સેવા કરી છે. જી જી. હા, એમની સેવા વિશે ખરેખર એ તો નહીં બોલે, પણ તમે જ કંઈ કહી દો. બિલકુલ. એટલે એ તમે એમની વિશે કહો, કેમ કે હું તો વધારે નથી જાણતો. શું એ ભાઈ અત્યારે તમને પ્રોત્સાહન આપે છે? અત્યારે જે કંઈ સુરતની અંદર કમસે કમ મારા મત અનુસાર 5 થી 6 લાખ બાળકોએ ગાડીના ચક્કર માર્યા છે. તો એમાં જે બાળકોની ખુશી જે મળી છે એમનો શ્રેય આ ભાઈને પણ જાય છે સૌથી વધારે. કારણ કે એમને અમારી પાસેથી 1.5 વર્ષની અંદર 1 પણ રૂપિયો ચાર્જ લીધો નથી. એમની પોતાની, મારે એવું ન બોલાય કે એમની પરિસ્થિતિ નથી, કારણ કે જેના હૃદય બહુ મોટા હોય ને એને નાનો ન કહેવાય. બિલકુલ બિલકુલ. જેમનું હૃદય એટલું વિશાળ હોય એ ભાઈ પોતે સાયકલ લઈને આવે છે. મને પીડા થતી હતી કે ભાઈ હું એમને કંઈક આપું, પણ જ્યારે એમનું હૃદય જોયું ને ત્યારે મને એમ લાગ્યું કે હું ટૂંકો પડીશ આને આપવામાં. એટલા માટે મને ખૂબ આનંદ છે કે મને આવા વ્યક્તિ મળ્યા. અરે વાહ. શું નામ છે વડીલ? જયેશ ખેતરિયા. જયેશભાઈ ખેતરિયા. કાંઈ વાંધો નહીં. ભગવાન તમને ખૂબ હિંમત આપે અને આ સેવા કાર્યને આવી રીતે આગળ વધતા રહ્યો. અમારી જ્યાં પણ જરૂર પડે તો અમને યાદ કરજો, અમે અવિરત તમારી સાથે છીએ. ચાલો બધા, હવે બધા રજા લઈએ અને બાળકોને બસ આવી રીતે પ્રોત્સાહન આપતા રહેજો અને બધા સૌ આ યોજના સાથે, વ્યવસ્થા સાથે જોડાતા રહેજો. થેન્ક યુ. ચાલો બેટા. જય શ્રી રામ.